કેરીના ટુકડાને બારેમાસ કેવી રીતે આપણે ફ્રોઝન કરી શકીએ એની આજે હું તમને ટિપ્સ શેર કરીશ. સૌથી પહેલાં આપણે કેરીના ટુકડાને આવા મોટા પીસમાં કાપી લેવાના છે. પછી અહીંયા મેં ગ્લાસ કન્ટેનર લીધું છે. તમે કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનર પણ લઈ શકો છો, પણ હું પ્રિફર ગ્લાસ કન્ટેનર કરીશ. ધાતુનું કોઈ કન્ટેનર ના લેશો, કારણ કે એને લીધે ઓક્સિડેશનને લીધે કેરી કાળી પડી જતી હોય છે. હવે આ એક લેયર થયું. હવે આપણે એની ઉપર ઘરની દળેલી ખાંડ છે એને સ્પ્રિંકલ કરીશું. થોડીક જ કરવાની, જેને લીધે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને જરા પણ કેરી કાળી નહીં પડે. એની ઉપર બીજું લેયર કરી લઈશું. ફરીથી આપણે દળેલી ખાંડ સ્પ્રિંકલ કરીશું અને છેલ્લે જે વધેલી કેરી છે એને આપણે સ્પ્રિંકલ કરી લઈશું. એનું લેયર બનાવી લઈશું અને થોડી દળેલી ખાંડ ફરીથી નાખીશું અને આપણે એરટાઇટ કન્ટેનર ઢાંકી દઈશું. આપણે જે કેરીનો પલ્પ કાઢીએ એ પલ્પ મેં કાઢી લીધો છે. તમે મિક્સરમાં પણ કાઢી શકો છો અને હાથેથી પહેલાં જે આપણે શણના કાપડમાં કાઢતા હતા એ રીતે પણ કાઢી શકો છો. અહીંયા મેં મિક્સરમાં કાઢ્યો છે. એને આપણે લઈ લેશું એક બાઉલમાં કાચના. પછી આપણે જે કેરીના ટુકડા કર્યા ત્યારે જે ગોટલા નીકળ્યા હોય એ ગોટલાને આપણે આની અંદર મૂકીશું અને ઢાંકણ ઢાંકીને એકદમ એરટાઈટ બંધ કરી દેશું. જેને લીધે આખું વર્ષ ગોટલાને લીધે કેરીનો રસ સરસ રહેશે અને કલર પણ બિલકુલ નહીં બદલાય. તો આવી જ નવી નવી રેસીપી અને ટિપ્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.